ગાઈઝ વેલકમ બેક ટુ ધ ન્યુ બ્લોગ. તો અત્યારે અમે જઈએ છીએ બહાર યોગાના કામથી અને અમે લાવ્યા છીએ રેનકોટ. તો રેનકોટ પહેરી લીધું છે કેમ કે આગળ વરસાદ આવવાનો છે અને વધારે અંધારું છે. વાવ, સેમ ટુ સેમ. સેમ. ચાલો જઈએ હવે રસ્તાના સિનેમેટિક શોટ જોતા જોતા આપણે જઈએ અડાજણ. ઓકે ચાલો. હા જો તો ગાઈઝ રેનકોટ નવો લીધો એનો એટલો ઉત્સાહ છે કે આ લેબલ કાઢવાનું ભૂલાઈ ગયું. જેઠાલાલમાં આવો એક એપિસોડ છે બરોબર, તમે જોયો હોય તો અયરભાઈનો શર્ટમાં એ કિંમત લખેલી હોય બરોબર, એટલો ઉત્સાહ હો લેબલ કાઢવાનું ભૂલાઈ ગયું. ચાલો કાઢી નાખી અને જઈએ. તોડી નાખો. તમે અત્યારે પહોંચી ગયા છીએ. દિવ્યા લિફ્ટ ખોલે છે, રિદ્ધિ અહીંયા રેનકોટ પકડે છે. ચાલો મળીએ છીએ 2 કલાક પછી. ઓકે. 2 hours later. फाइनली गाइस अभी हम यहाँ से जो है निकल रहे हैं. सॉरी, ગુજરાતી બોલવાનું છે આપણે. તો કાંઈ અત્યારે આપણે ટાઈમ જે છે યોગા ક્લાસની પૂરો થઈ ગયો છે. અત્યારે આપણે જઈએ છીએ ઘરે. તો ફટાફટ નીકળીએ અને રસ્તામાં બહુ વરસાદ છે એટલે સિનેમેટિક શોટ લેવાનો ટાઈમ મળશે નહીં, એટલે સિનેમેટિક શોટ આજના બંધ રહે અને ફટાફટ જઈએ હવે ઘરે. 2 hours later. તો અત્યારે હું જાઉં છું દિવ્યાને યોગામાં મૂકવા માટે. ઓકે. અમે ઘરે પણ આવી ગયા હતા અને જમી પણ લીધું હતું. તો વરસાદ હતો એટલે અમે લોકોએ વિડીયો નહોતો ઉતાર્યો, પણ હવે હું જાઉં છું દિવ્યાને મૂકવા માટે. કેમ કે અમે ત્યાંથી આવ્યા ને તો યોગા કરીને બે હાલ થઈ ગયા. તો પગ બહુ દુખે છે ને એટલે પછી વ્લોગ ઉતારવાનો વેત ન રહ્યો. ખાઈ પીને ડાયરેક્ટ આરામ. પછી હવે જાય છે યોગા કરાવવા, કેમ કે પછી કન્ટિન્યુ ક્લાસ છે એટલે. હા, તો 3 વાગ્યા છે. જો 3 માં 15 મિનિટની વાત તો આપણે ફટાફટ જઈએ. ઓકે ઓકે ચાલો મળીએ છીએ થોડી વાર પછી. તમે લોકો પહોંચી ગયા છે દિવ્યા જશે યોગા કરાવવા માટે. જો વાતાવરણ કે આ રીતનું છે, વરસાદ પણ ધીમો ધીમો શરૂ થઈ ગયો છે. થઈ જાય ને પછી જજો, કેમ કે રેનકોટ લાવ્યા પણ એવું હતું કે વરસાદ ન આવે. સવારે રેનકોટ પહેર્યો ને મિત્રો તો વરસાદ ન આવ્યો બરોબર, અને અત્યારે નથી પહેર્યો તો સારો આવ્યો. હવે કેમ કરું કે ખબર નથી પડતી, પણ વાંધો નહીં. હાલ ને અહીંયા ઉભા રહે ના, હવે વયો ગયો. એમ કે બહુ ખાસ આવશે ને, થોડા સાંટા જ આવશે. અને હું તો લેવા આવું તો તારો રેનકોટ લેતો આવી જાય, વરસાદ આવતો હશે તો બરોબર. બાકી તો એમને આપણે હું આવી જાય. કેટલા વાગે? 5 વાગે 4 વાગે લેવા આવું ને. લેવા આવજો. પેલા મને બેનને ફોન કરવા તો બીજું બેચ છે ને તો મોડું થાય એવું કહી દો. અત્યારે વાંધો ના, તો ફોન કરી લે તું બરોબર. હાલે હું અત્યારે દિવ્યાને મૂકીને ઘરે આવી ગયો છું. હવે થોડુંક કામ છે એ કરીશું, પછી આપણે 4 વાગે દિવ્યાને લેવા જઈશું. પછી 4 વાગે જ તે પાછું આપણે બીજી જગ્યાએ જવાનું છે યોગા કરાવવા માટે, ને આપણે મૂકવા જઈશું બરોબર. તો બધું તમારી સાથે હું શેર કરીશ ને આ વ્લોગનો એન્ડ આપણે 6 વાગે કરી નાખશું બરોબર. ચાલો મળીએ છીએ થોડી વાર પછી. ફાઇનલી ગાઈસ અત્યારે હું ઘરે પહોંચી ગઈ છું, કેમ કે પછી યોગા કરાવીને ફટાફટ આવી ને તો હું શાકભાજી ત્યાંથી જ લેતી આવી. પછી શાકભાજી લીધી. તો પહેલા મેં એકદમ નાસ્તો લઈ દીધો હતો. તો નાસ્તો અત્યારે હું થોડું ઘણું ખાઈ લો. પછી મારે યોગા ક્લાસ છે અત્યારે પાછી 5-10 મિનિટમાં આપણે ફટાફટ ક્લાસ કરાવવાનો છે, એટલે ફટાફટ નાસ્તો કરીને ક્લાસ કરાવી. અને સાંજે હું બનાવવાનું છે એ પણ તમારા હારે શેર કરશું. ઓકે ગાઈઝ નાસ્તો તો કરી લીધો છે, પણ હવે દિવ્યા જે છે એ શાક લેવા ગઈ હતી ત્યારે દિવ્યા કાકડી પણ લાવી હતી, તમે જોઈ શકો છો. મસ્તીની કાકડી, હેલ્ધી કાકડી. ચલો આવી જાઓ ખાવા. વાવ. તો હું ને દિવ્યા કાકડી ખાશું. મજા આવી. મીઠું મરચું જીરું કા. તો ચાલો હવે નાસ્તો કરી લઈએ. પછી મારે થોડું ઘણું કામ પડશે વિડીયો એડિટિંગનું બરોબર, તો એ પણ કરીએ. ચાલો મળીએ છીએ થોડી વાર પછી. કાકડી ખાઈને દિવ્યા બનાવે છે અત્યારે યોગાનો વિડીયો. કેમ કે અત્યારે ઓનલાઈન બેચ જે છે ને એ બંધ રાખી છે
એટલે કે જેને હું યોગા કરાવું છું એ બહાર ગયા છે, તો અત્યારે આપણે પર્સનલ બેચ હતી એટલે બંધ છે. નગર ગ્રુપમાં હોય તો પછી એક જાય વાંધો નહીં, બીજા તો કરે. તો એટલે એની જગ્યાએ આપણે 2 દિવસ શૂટ નથી કર્યો, તો આજ આપણે કરી લઈએ, કેમ કે કાલ પછી બીજો જ પ્રોગ્રામ છે, એ તમને એ વિડીયોમાં જોવા મળશે, અત્યારે નહીં. તો ફટાફટ આપણે યોગાનો વિડીયો છે એની શૂટિંગ કરી લઈએ. પછી આપણે 6:30 તો 7 વાગી ગયા છે, કેમ કે અમારે અહીંયા સોસાયટીમાં સિસ્ટમ છે 7 વાગે ને એટલે મોરલો બોલે, અને શનિવાર હોય ને તો હનુમાન ચાલીસા વાગે આખી સોસાયટીમાં. તો એટલે અત્યારે 7 વાગ્યા છે, તો ફટાફટ આપણે વિડીયો શૂટિંગ કરી લઈએ અને પછી આપણે રાંધવાનું કરીએ કે રાંધવાનું હું છે હું નહીં. તો મમ્મી તો અત્યારે લસણ ખોલે છે, તમે જોઈ શકો છો, અને લસણ ખોલું છું. ફટાફટ આપણે વિડીયો શૂટિંગ કરીને પછી મળીએ. તો ગાઈઝ અત્યારે આપણે કરીએ છીએ ભીંડાનું શાક અને ભાખરી. તમે જોઈ શકો છો મમ્મી કરે છે ભાખરીનો લોટ બાંધવાની તૈયારી. ઓકે, તો તમે લોટ બાંધી દો, હું ફટાફટ શાક કરી નાખું. ગાઈસ દીવાબત્તી પણ થઈ ગઈ છે અને દિવ્યા અત્યારે પોપૈયું સુધારે છે મારી હાટું. બહુ બધું કઈ નહીં, તમે આખું ખાઈ જાઓ. જો આ ભાખરી કિલો ખાઈ જાઓ. 2 કિલો ખાઈ જાઉં. દે તો ખરા એકવાર લેતા આવજો. દે તો આ 1 કિલો તો પેલા ખાવા દે, પછી 2 કિલો તને હું ખાઈને 1 કિલો જ લાવી હતી. જો મિત્રો, મારી ભાખરી પડી જાય. જો બળી ગઈ. હવે તમે શાંતિ રાખો, થોડી પછી દઉં હો, ભાખરી કરી લઉં, નકર પછી બધું બળી જાય. આમાં હું તમને આ છે ને ઉભા ઉભા તમને ખવડાવું. ઓલામાં દે થાળીમાં. એમ નામ ખવાય નહીં, એમને નથી ખાવું મારે. કેમ? બીબડા કાઢજો. કાઢું છું. ચાલો હવે પપૈયું હા, ખાઈ લઉં. કેટલું મીઠું છે, ઓર્ગેનિક છે. ખાલી કે બધા ઓર્ગેનિક, બાકી તું ક્યાં જોવા ગઈ આ તમે ખાઈને જો તો તમને ખબર પડે કેવું છે. કેમ પછી જ ખબર પડી મને. તો તમને કેવું લાગે છે? ઓર્ગેનિક લાગે છે કે ઓલું લાગે છે? બીજું થોડું ઓલું રાઈટ. હા લ્યો, હવે ખબર પડી ને. હજી ના પડી ભાઈ તો હજી. હા, એક કામ કરો ને, તમને ખબર પડે વધારે કેવું છે. ચાલો મળીએ છીએ થોડી વાર પછી. ઓકે, આજ અમે લોકો જમવા બેસી ગયા છીએ અને આવા ભજીયા પણ આવી જશે ઉપરથી. તમે જોઈ શકો છો, આ ચટણી, ભજીયા, ભીંડાનું શાક. આ પણ દિવ્યા અહીંયા બેઠી છે, સોળીને ખાય છે. મમ્મી અહીંયા જમે છે, પપ્પા આ બાજુ બેઠા છે. બરોબર, તો હાલો હવે જમી લઈ પછી મળીએ. બરોબર, અમે લોકોએ જમી લીધું છે. બરોબર ને, મળ્યા છીએ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ બ્લોગ સાથે. કાલે વાગ્યા છે અત્યારે સાંજના 9:30. બરોબર, અને કાલનો જે બ્લોગ આવશે એ ખૂબ જ સરસ મજાનો અને એકદમ જોરદાર બ્લોગ આવશે, ટ્રાવેલિંગ બ્લોગ. એ કયો બ્લોગ છે તમને આ બ્લોગમાં હું નહીં કહું, એ જ બ્લોગની સ્ટાર્ટિંગમાં હું તમને કહીશ. બરાબર, તો ચાલો મળીએ છીએ આવા જ એક ઇન્ટરેસ્ટિંગ અને આને કરતાં પણ સારા બ્લોગમાં, નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ અગેન. અને જો તમે વિડીયોને લાઇક નથી કરી તો ફટાફટ લાઇક કરી દો, કમેન્ટ કરી દો, શેર કરી દો. સબસ્ક્રાઈબ ન કર્યું હોય ચેનલને તો ફટાફટ સબસ્ક્રાઈબ કરી દો, બેલ આઇકન દબાવવાનું બિલકુલ ભૂલતા નહીં. બરાબર, ચાલો મળીએ છીએ કાલે. બાય બાય.